આજે નર્મદા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તાર ડેડિયાપાડામાં ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો। ભગવાન બિરસા મુંડા, જેમને ધરતી આબા તરીકે પૂજવામાં આવે છે, તેમની 150મી જન્મ જયંતિના પ્રસંગે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં હાજરી આપી, જેમાં તેમણે બિરસા મુંડાના પરિવાર સાથેના જૂના સંબંધોનો ઉલ્લેખ કરીને આદિવાસી સમાજને ભાવપૂર્ણ રીતે સંબોધિત કર્યા। આ ઘટના માત્ર ઐતિહાસિક નથી, પરંતુ તે વડાપ્રધાન મોદીના આદિવાસી સમુદાય પ્રત્યેના ગાઢ પ્રેમ અને તેમના વિકાસ પ્રત્યેની સમર્પણતાનું પ્રતીક છે। ડેડિયાપાડાના માર્કેટિંગ યાર્ડમાં ઊભા કરાયેલા વિશાળ ડોમમાં યોજાયેલી આ સભામાં હજારો આદિવાસીઓએ ભાગ લીધો। વડાપ્રધાન મોદીએ પહેલા નજીકના દેવમોગરા માતાજી મંદિરમાં પૂજા અર્ચના કરી અને પછી સભામાં પહોંચ્યા। તેમણે બિરસા મુંડાના પરિવારના સભ્યોને માળખગટ આપીને તેમના પૂર્વજોના યશસ્વી સંગ્રામને યાદ કર્યો। વડાપ્રધાને કહ્યું, ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારે જૂના સંબંધો છે। તેમના સંગ્રામથી પ્રેરિત થઈને જ આજે આપણે આદિવાસીઓના ગૌરવને રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરીએ છીએ। साथियों, आदिवासियों में भी जो सबसे पिछड़े आदिवासी हैं, हमारी सरकार उन्हें विशेष प्राथमिकता दे रही है। जिन क्षेत्रों में आजादी के इतने दशक बाद भी जहां न बिजली थी, न पानी पहुंचाने की व्यवस्था थी, न सड़क थी, न अस्पताल की सुविधा थी, इन इलाकों के विकास का विशेष अभियान चलाने के लिए हमने झारखंड के खूंटी से पीएम जनमन योजना शुरू की थी। भगवान बिरसा मुंडा के गांव में गया था। उस मिट्टी को माथे पर चढ़ा करके मैंने आदिवासियों के कल्याण के संकल्प लेकर के निकला हुआ इंसान हूं, और देश का मैं पहला प्रधानमंत्री था जो भगवान बिरसा मुंडा के घर गया था। और आज भी भगवान बिरसा मुंडा के परिवारजनों के साथ मेरा उतना ही गहरा नाता रहा है। पीएम जनमन योजना पर 24,000 करोड़ रुपए खर्च किए जा रहे हैं। साथियों, धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान भी पिछड़े आदिवासी गांवों के विकास की नई गाथा लिख रहा है। देश भर में अब तक 60,000 से अधिक गांव इस अभियान से जुड़ चुके हैं। इनमें से हजारों गांव ऐसे हैं जहां पहली बार पीने का पानी पाइपलाइन से पहुंचा है, और सैकड़ों गांवों में टेलीमेडिसिन की सुविधा शुरू हुई है। इस अभियान के तहत ग्राम सभाओं को विकास की धुरी बनाया गया है। गांवों में स्वास्थ्य, शिक्षा, पोषण, कृषि और आजीविका पर सामुदायिक योजनाएं तैयार हो रही है। ये अभियान दिखाता है कि अगर कुछ ठान लिया जाए तो हर असंभव लक्ष्य भी संभव बन जाता है। વડાપ્રધાન મોદીના જીવનમાં આદિવાસી સમાજ સાથેનો સંબંધ નવો નથી। તેમના ગુજરાત મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાંથી જ તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે અનેક પહેલ કરી છે। 2021માં તેમણે જ 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો, જે આજે રાષ્ટ્રીય સ્તરે ઉજવાય છે। બિરસા મુંડાના પરિવાર સાથેનો તેમનો વ્યક્તિગત સંબંધ તેમના ભાષણમાં જોવા મળ્યો, જ્યાં તેમણે કહ્યું કે બિરસા મુંડા જેવા મહાન આત્માના વંશજો આપણી પ્રેરણા છે। તેમના સંગ્રામથી જ આજે આપણે આદિવાસી ભાઈઓ બહેનોને મુખ્ય ધારામાં લાવીએ છીએ।